રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાયો છે. આજના દિવસમાં પણ ક્યાંય નોંધપાત્ર વરસાદ નથી પડ્યો. ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. જો કે લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. તો બીજી તરફ ગુજરાત પરથી વાદળો હટી જતા હાલ ભારે વરસાદની સંભાવના નહીવત છે. હવામાન વિભાગે પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક જ ક્ષેત્રોમાં વરસાદ આવશે. બાકીના વિસ્તારોમાં મેઘરાજા હાલ વિરામ પર છે. તટીય ક્ષેત્રમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને છૂટોછવાયો વરસાદની શક્યતા છે. માછીમારો માટે હાલ કોઈ સૂચના નથી આપવામાં આવી. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રિજનના અમુક જ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાથે જ તટીય ક્ષેત્રમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાશે. મોન્સૂન ટર્ફ સિસ્ટમ બીકાનેર, દિલ્હી, લખનૌ, પટના અને પૂર્વ દિશામાં મણિપુર સુધી વિસ્તૃત છે. રાજસ્થાન ઉત્તર પૂર્વ દિશામાં સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ટ્રાફ હજુ બનેલ છે, જેના કારણે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 25 ઓગસ્ટથી હવામાનમાં પલટો આવી શકે છે, જ્યારે 25મી 30 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. તાપી નદીનું જળસ્તર વધવાની પણ શક્યતા છે. ખેડૂતોને પાકમાં જીવાતના ઉપદ્રવથી બચવા માટે પાક સંરક્ષણના જરૂરી પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 25 ઓગસ્ટના રોજ હવામાનમાં પલટો આવી શકે છે. ત્યારબાદ 25મી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ 25મી 30 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે. આ સાથે જ ખેડૂતોને પણ અંબાલાલ પટેલે ખાસ સલાહ આપી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ખેડૂતોએ કૃષિ પાકમાં જીવાત પડવાને કારણે પાક સંરક્ષણના પગલાં ભરવા જોઈએ. તેમણે કહ્યું કે આશ્લેષા નક્ષત્રમાં ખેતીના કામ કરવા સારા માનવામાં આવતા નથી. 17 ઓગસ્ટ મધા નક્ષત્રનું પાણી ખેતી માટે સારું ગણાય છે. ગુજરાતમાં 23.50 ઇંચ સાથે સિઝનનો 68.58% વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 38 તાલુકા એવા છે જ્યાં સિઝનનો 100% વરસાદ વરસ્યો છે, જ્યારે 84 તાલુકામાં હજુ 50% વરસાદ પણ વરસ્યો નથી. અત્યાર સુધી વલસાડ જિલ્લામાં સૌથી વધુ 98.50 ઇંચ, જ્યારે દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો 2 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 95% અને કચ્છમાં સૌથી ઓછો 5.55 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 14.40 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 50% વરસાદ છે. રાજ્યના 35 તાલુકામાં 40 ઇંચથી વધુ, 77માં 20મી 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એક તરફ સાર્વત્રિક મેઘમહેર છે, તો કેટલાક તાલુકા અને જિલ્લા એવા પણ છે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે. દેવભૂમિ દ્વારકામાં સરેરાશ 2.05 ઇંચ સાથે સૌથી ઓછો 6.24%, કચ્છમાં 5.56 ઇંચ સાથે 28.30% વરસાદ વરસ્યો છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 0.60 ઇંચ, કલ્યાણપુરમાં 1.20 ઇંચ, જ્યારે કચ્છના અબડાસામાં 1.77 ઇંચ જ વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગયા વર્ષે 2 ઓગસ્ટ સુધી સિઝનનો 63% વરસાદ વરસ્યો હતો.